Hello, good morning everybody. Welcome to another session of financial accounting. In the last session we have discussed example number 33. Today we are going to discuss example number 21, Ayushi of Ahmedabad from page number 124. This example tends to be the important one as it was asked in the last year examination 2019. Okay, so we are going to calculate that. સેમ નેમ્સ અને બધું એઝ ઇટ ઇઝ હતું અને આ જ એક્ઝામ્પલ પૂછાયેલો હતો લાસ્ટ એક્ઝામમાં. તો પહેલાં રીડ કરી લઈએ, માઇનર કરેક્શન્સ છે એ બી કરી લઈએ. Ayushi of Ahmedabad sent 500 toys, each of rupees 400 to Mitesh of Mumbai on consignment. The pro forma invoice was made out so as to get profit on 20% on invoice price. એટલે આ 400 રૂપીસ છે એ કોસ્ટ પ્રાઇસ થઈ. સી લાસ્ટ એક્ઝામ્પલમાં ચેક કરો, ટેક આઉટ યોર પેજ નંબર 132. એમાં ચોખવટ કરેલી હતી ભુવન એટ ઇનવોઇસ પ્રાઇસ ઓફ ₹9,000, રાઈટ? તો આ 9,000 ઇનવોઇસ પ્રાઇસ થઈ. હવે અહીંયા 400માં કાંઈ કીધું નથી, સો દેટ 400 ઇઝ કન્સિડર્ડ એઝ યોર કોસ્ટ પ્રાઇસ. અને પ્રોફિટ શું કહે છે? ઇનવોઇસ પ્રાઇસના 20%. ઓકે, એટલે તમને કોસ્ટ પ્રાઇસ આપી છે અને પ્રોફિટ શું થાય? 20% ઓન સેલિંગ પ્રાઇસ, એવું તમે અઝ્યુમ કરી શકો. ફાઇન. તો સૌથી પહેલાં આપણે કેલ્ક્યુલેટ કરવી પડે ઇનવોઇસ પ્રાઇસ. સો ઇનવોઇસ પ્રાઇસ આપેલી નથી. સો સપોઝ ઇનવોઇસ પ્રાઇસ ઇઝ 100, પ્રોફિટ શું કહે છે? તો કે 20% ઓન ઇનવોઇસ પ્રાઇસ, એટલે કે 100ના 20. હવે ઇનવોઇસ પ્રાઇસમાંથી કોસ્ટ પ્રાઇસ જોતી હોય તો આપણે ઇનવોઇસ પ્રાઇસમાંથી પ્રોફિટ ડિડક્ટ કરવો પડે, લેસ કરવો પડે. તો કોસ્ટ પ્રાઇસ મળી 80. તો જ્યારે કોસ્ટ પ્રાઇસ 80 હોય ત્યારે ઇનવોઇસ પ્રાઇસ 100, તો કોસ્ટ પ્રાઇસ 400 હોય તો ઇનવોઇસ પ્રાઇસ હાઉ મચ? સો દેટ ઇઝ 500. તો તમારું ટેબલ બની જશે ઇનવોઇસ પ્રાઇસ 500 માઇનસ પ્રોફિટ 100 એટલે કોસ્ટ 400. Okay, or reverse, invoice price 500, cost 400, so profit 100. Okay, કોઈ પણ વે તમે લઈ શકો છો. So given is your cost price and we have found out the invoice price. Okay, ચલો તો જોઈ લઈએ કેટલા ગુડ્સ સેન્ડ કરે છે. ટોયસ સેન્ડ કરે છે 500 અને ઇનવોઇસ પ્રાઇસ થશે 500 રૂપીસ. So 500 toys at ₹500 invoice price થી send કરે છે goods, right? So entry will be consignment account debit to goods sent on consignment, that is on invoice price. So 500 toys into 500 rupees, so that is 2,50,000, right? Exactly any opposite side આપણે નો profit કે reserve transfer કરશું. Profit is transferred to a reserve account. તો આને પ્રોફિટ બી કહી શકો અને રિઝર્વ વર્ડ પણ લખી શકો, વોટ એવર યુ ફાઇન્ડ કમ્ફર્ટેબલ. સો બાય ગુડ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ, દેટ ઇઝ પ્રોફિટ ઓર રિઝર્વ. સો 500 ટોયસ ઇન્ટુ પ્રોફિટ કેટલું છે? 100 રૂપીસ પર ટોય, સો દેટ ઇઝ 50,000. સો ડોન્ટ ફોરગેટ ટુ રાઇટ પ્રોફિટ ઓર રિઝર્વ એટ ધ ઓપોઝિટ સાઇડ. તો બંને એન્ટ્રી સાથે જ કરી લેવાની જેથી કરીને ભૂલાઈ ન જાય. લુક એટ ધ એક્ઝામ્પલ. She paid ₹5,000 freight and 8,000 insurance of ₹5,000 and 8,000 rupees of freight. So entry consignment account debit to cash, insurance and freight 13,000. See, આયુષી છે કન્સાઇનર છે અને મિતેશ છે કન્સાઇની છે. આયુષી મિતેશને ગુડ્સ મોકલે છે, રાઈટ? સો આયુષી જે એક્સપેન્સ પે કરે એ એઝ અ કેશ અકાઉન્ટ આવે અને મિતેશ જે એક્સપેન્સ પે કરશે એ મિતેશીઝ અકાઉન્ટમાં જશે, રાઈટ? ઓકે, નેક્સ્ટ. Ayushi drew a bill worth ₹1 lakh having maturity period of 3 months which was accepted by Mitesh. The bill was discounted at 12% after 1 month. તમને 1 month આપેલો છે, અહીંયા 1 monthની જગ્યાએ 2 months કરી નાખો, રાઈટ? તો આ એક કરેક્શન છે એક્ઝામ્પલમાં, 1 monthની જગ્યાએ 2 months કરવાનું છે. સો એન્ટ્રી થશે Mitesh's account debit to consignment account. So sorry, bills receivables account debit to Mitesh's account, right?
સો મિતેશ અકાઉન્ટમાં જશે બિલ્સ રિસીવેબલ 1 લાખ. બરાબર. આઈ રિપીટ ધ એન્ટ્રી. બિલ ડ્રો કરે છે એની એન્ટ્રી થશે બિલ્સ રિસીવેબલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ મિતેશીઝ અકાઉન્ટ. સો મિતેશના અકાઉન્ટમાં બિલ્સ રિસીવેબલ જશે ક્રેડિટ સાઇડ. નેક્સ્ટ એમાં શું કહે છે, પછી ડિસ્કાઉન્ટ ક્યારે કરાવો છો? 2 મહિના પછી ડિસ્કાઉન્ટ કરાવો છો. તો અહીંયા એન્ટ્રી કેવી થશે? જો આપણે અહીંયા કરીએ એન્ટ્રી. એન્ટ્રી ફોર બિલ્સ રિસીવેબલ. પહેલી એન્ટ્રી કરી બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ 1 લાખ ટુ મિતેશ 1 લાખ. પછી બિલ ડિસ્કાઉન્ટ કરાવો છો તો કેશ કમ્સ ઇન. સો કેશ અકાઉન્ટ ડેબિટ. પછી ડિસ્કાઉન્ટ છે એ લોસ થશે તો કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં જશે ટુ બિલ્સ રિસીવેબલ્સ અકાઉન્ટ. આ રીતે થશે. હવે બિલ્સ રિસીવેબલ ડેબિટ થયું છે એટલાથી જ ક્રેડિટ થાય 1 લાખ. હવે ડિસ્કાઉન્ટ કેટલું આવશે? 1 લાખના 12% અને 2 મંથ્સ માટેનું ડિસ્કાઉન્ટિંગ છે. રાઈટ. સો ધ ડિસ્કાઉન્ટ ઇઝ 2000. સો કેશ કેટલા મળે? 98,000. રાઈટ. સો 12% ઇન્ટુ 2 મંથ્સ, 2 મહિના પછી ડિસ્કાઉન્ટ કરાવે છે તો કેટલો અમાઉન્ટ આવે? ઇન્ટરેસ્ટ કેટલું લાગે? 2 મંથ્સનું લાગે. રાઈટ. સો 12% 2 મંથ્સ. તો 1 મંથની જગ્યાએ આપણે 2 મંથ્સ લેવાનું છે. તો આની પોસ્ટિંગ તો કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે તમારે ટુ બિલ્સ રિસીવેબલ્સ અકાઉન્ટ દેટ ઇઝ ડિસ્કાઉન્ટ 1 lakh into 12% for 2 months. So discount is 2000. So as it is the loss that has to be debited here only. Next, Mitesh is entitled to get 7% commission and 2% Del Creditor commission. So commission ની entry આવશે after sales. Mitesh paid transportation expense 1000 and insurance 2000 and advertisement expense 500. So entry will be consignment account debit to Mitesh's capital account, transportation expense, insurance and advertisement. By adding 3 of them we get the amount 3500. Second entry લઈ લઈએ આપણે મિતેશના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ by consignment account that is expense, transportation, insurance અને advertisement. Right. So 3500. Next. Important one, પહેલી વખત આવે છે. Because of fire in the godown of Mitesh, 50 toys were destroyed. Insurance company accepted the claim of ₹15,000. હવે જે મિતેશે આ એક્સપેન્સ પે કર્યો ઇન્સ્યોરન્સ, એ અમાઉન્ટ કોને પે કરી કહેવાય? લોજિકલી કન્સાઇનરે જ પે કરી કહેવાય. રાઈટ. બીકોઝ આ ફાઇનલી તો ક્યાં ગયું છે? કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં જ ગયું છે. So these expenses are treated as expenses paid by consignee on behalf of consignor. આયુષીના બદલામાં આ એક્સપેન્સ પે કરે છે મિતેશ. રાઈટ. તો હવે અહીંયા શું થાય છે? અત્યાર સુધી આપણે શું લીધું હતું? ગુડ્સ ડિસ્ટ્રોય ક્યાં થતા હતા? રસ્તામાં થતા હતા. હવે ગુડ્સ ડિસ્ટ્રોય ક્યાં થાય છે? મિતેશના ગોડાઉનમાં પહોંચી ગયા પછી. આગ લાગે છે એટલે એના ગોડાઉનમાં પહોંચી ગયા પછીની વાત છે. રાઈટ. તો એની વર્કિંગ નોટ આ વખતે થોડી ડિફરન્ટ થશે. તો જો કેટલા ગુડ્સ ડિસ્ટ્રોય થાય છે? 50 ટોયસ ડિસ્ટ્રોય થાય છે. તો અહીંયા એની કોસ્ટ પ્રાઇસ જ લાગશે. બરાબર. એટ કોસ્ટ. સો 400 into 50, so that is 20,000. Then expenses by consignor. આ 50 ટોયસ પર કન્સાઇનરના એક્સપેન્સ કયા થયા હોય? તો કે 13,000, 8,000 ફ્રેટ અને 5,000 ઇન્સ્યોરન્સ. So 500 toys per 13,000. તો 50 toys માટે એક્સપેન્સ કેટલા? તો કે 1300. અત્યાર સુધી આપણે ખાલી કન્સાઇનરના એક્સપેન્સ લેતા બીકોઝ ગુડ્સ રસ્તામાં ડિસ્ટ્રોય થતું. હવે ગુડ્સ ક્યાં ડિસ્ટ્રોય થાય છે? મિતેશના ગોડાઉનમાં પહોંચી ગયા પછી. તો એના પર મિતેશે જે એક્સપેન્સ પે કરેલા છે ને એ પણ એની કોસ્ટમાં એડ થશે. એટલે અહીંયા આપણે એ એક્સપેન્સ બી લીધા છે. એક્સપેન્સીસ બાય કન્સાઇની. રાઈટ. હવે કન્સાઇનીએ કેટલા એક્સપેન્સ કરેલા છે? જુઓ તો મિતેશે
ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ છે 1000, ઇન્સ્યોરન્સ છે 2000 અને એડવર્ટીઝમેન્ટ એક્સપેન્સ છે 500. તો અહીંયા આપણે નોન રિકરિંગ એક્સપેન્સ બે લેવાના છે, ટ્રાન્સપોર્ટેશન અને ઇન્સ્યોરન્સ. બરાબર છે. ઇન્સ્યોરન્સ અહીંયા આપણે લોજિકલી જોવા જાઓ તો આપણે એવું વિચારીએ કે ઇન્સ્યોરન્સ તો દર વર્ષે ભરવું પડે છે, રાઈટ. એડવર્ટીઝમેન્ટ એક્સપેન્સ પણ દર મહિને પે કરો છો, ઓકે. તો બંને રિકરિંગ થવા જોઈએ. પણ આમ કોન્ટેક્સ્ટમાં લ્યો તો એડવર્ટીઝમેન્ટ એક્સપેન્સ પર મંથ પે કરો છો, વેરેઝ ઇન્સ્યોરન્સ છે ગુડ્સ એઝ અ હોલ, બધા ગુડ્સ પર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમે પે કરો છો, રાઈટ. એટલે અહીંયા એક્સપેન્સ આવ્યા 3000. ટ્રાન્સપોર્ટેશન પ્લસ ઇન્સ્યોરન્સ બે જ લેવાના છે, એડવર્ટીઝમેન્ટ લેવાના નથી કેમ કે એ રિકરિંગ એક્સપેન્સ છે. ગોડાઉનમાં પહોંચી જાય ત્યાં સુધીના એક્સપેન્સીસ લેવાના છે, રાઈટ. અને સેકન્ડ થિંગ, આ ઇન્સ્યોરન્સ અમાઉન્ટ ફાઇનલી કોના પર હોય? પૂરા ગુડ્સ માટે હોય, એટલે એ પણ આપણે અહીંયા કન્સિડર કરી લેવી પડે. સો 3050 ઇન્ટુ 3000 ડિવાઇડ બાય 500. જો હવે અહીંયા 500 ગુડ્સ જ મળે છે, રસ્તામાં કાંઈ ડિસ્ટ્રોય નથી થતું, એટલે કન્સાઈની પૂરેપૂરા ગુડ્સ ઉપર જ એક્સપેન્સ પે કરશે, રાઈટ. સો એક્સપેન્સીસ બાય કન્સાઈની એટલે કે મિતેશ 300. સો ટોટલ લોસ થવો જોઈએ 21,600. પણ એમાંથી ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ કેટલો પાસ કરે છે? 15,000નો ક્લેમ પાસ કરે છે, એટલે લોસ કેટલાનો થશે? ઓનલી 6,600, રાઈટ. તો આની જર્નલ એન્ટ્રી થશે ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટ 15,000, જનરલ P&L અકાઉન્ટ ડેબિટ દેટ ઇઝ લોસ 6,600 ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ 21,600. ઓકે. તો કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં આ બંને વસ્તુ ક્રેડિટ સાઇડ આવશે. સો બાય ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ 15,000 એન્ડ બાય જનરલ P&L અકાઉન્ટ દેટ ઇઝ લોસ 6,600. નાઉ મિતેશ સોલ્ડ 300 toys for ₹600 each by cash and 100 toys for 650 by credit sales to Raju. તો સેલ્સ કરે છે તો એની એન્ટ્રી journal entry will be Mitesh's account debit to consignment account cash અને credit. એના bifurcation અને second effect આવશે consignment account માં by Mitesh's account that is sales. તો cash sales કરે છે 300 into 600 rupees and credit sales છે 100 toys at 650 rupees. So cash sales is 1,80,000 and credit sales is 65,000. Right. So total sales is 2,45,000. તો આ સેલ્સની એન્ટ્રી આવી. I repeat the entry. Mitesh's account debit to consignment account. Right. હવે આપણે કમિશનની એન્ટ્રી કરી શકશું બીકોઝ હવે આપણી પાસે સેલ્સ આવી ગયું છે. તો નેક્સ્ટ એન્ટ્રી વિલ બી ઓફ નેક્સ્ટ વર્કિંગ નોટ વિલ બી ઓફ કમિશન. ક્લોઝિંગ સ્ટોક પછી લઈએ છીએ તો શું કહે છે? 7% ઓન ટોટલ સેલ્સ. સો ટોટલ સેલ્સ કેટલું છે? 2,45,000. ડેબિટ પ્લસ cash sales plus credit sales. So percentage 7%. So amount 17,150. અને ડેલ ક્રેડિટ કમિશન છે 2% ડેલ ક્રેડિટ કમિશન ઓન ક્રેડિટ સેલ્સ. ડેલ ક્રેડિટ કમિશન ક્રેડિટ સેલ્સ ઉપર જ લાગે, રાઈટ. સો ક્રેડિટ સેલ્સ આર 65,000 into 2%. So amount is 1,300. So total commission is 18,450. So entry will be consignment account debit to Mitesh's account, that is commission. So normal commission, NC means normal commission 17,150 and Del Credit commission 1,300. Total 18,450. Clear? ઓકે. અને મિતેશના અકાઉન્ટમાં જશે ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ દેટ ઇઝ કમિશન નોર્મલ એન્ડ ડેલ ક્રેડિટ. ચલો હવે બધા એડજસ્ટમેન્ટ્સ પૂરા થઈ ગયા છે તો હવે ક્લોઝિંગ સ્ટોક લઈ લઈએ. સો ક્લોઝિંગ સ્ટોક માટે પહેલાં નંબર ઓફ યુનિટ્સ લેવા પડે. તો કેટલા ટોયસ સેન્ડ કરે છે? 500 ટોયસ સેન્ડ કરે છે.
સેલ કેટલા થાય છે તો કે 300 ટોયસ કેશથી સેલ થાય છે અને 100 ટોયસ છે ક્રેડિટથી સેલ થાય છે. સો દેટ ઇઝ 400. પછી ડિસ્ટ્રોય કેટલા થાય છે 50 ટોયસ ડિસ્ટ્રોય થઈ જાય છે. સો 500 માઇનસ 400 માઇનસ 50 તો ક્લોઝિંગ સ્ટોક કેટલો હશે 50 ટોયસનો હશે. હવે એનું વેલ્યુએશન લઈએ. સો ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુએશન એટ ઇનવોઇસ પ્રાઇસ, રાઈટ. ક્લોઝિંગ સ્ટોક ઇનવોઇસ પ્રાઇસથી લેશું, ગુડ્સ ડિસ્ટ્રોયડ કોસ્ટ પ્રાઇસથી લેશું. 50 ટોયસ ઇન્ટુ 500 સો 25,000. expenses by consignor again same 500 એ 13,000 તો 50 એ કેટલા so that is 1300. and expenses by consignee again આમાં બે જ એક્સપેન્સ આવશે, ટ્રાન્સપોર્ટેશન એન્ડ ઇન્સ્યોરન્સ, બરાબર. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આવશે નહીં. સો 3000 by 50 into 50 so that is here that is 500 so that is 300. okay, so closing stock is 26,600. clear? તો લઈ લઈએ એન્ટ્રી આવે કન્સાઇનમેન્ટ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ. સો અહીંયા બાય consignment stock account or closing stock account at invoice price and opposite side to closing stock profit or reserve 50 into 100 rupees 5,000. okay, તો કેટલી એન્ટ્રીઝ કરી આપણે પાછી રિફર કરીએ. goods sent on consignment with invoice price and reserve, right. expenses paid by consignor, then એન્ટ્રી ફોર બિલ્સ જેનું આપણે ડિસ્કાઉન્ટ લીધું, બિલ્સ રિસીવેબલ અને પછી એનું ડિસ્કાઉન્ટની એન્ટ્રી લીધી. દેન કમિશન બી કેલ્ક્યુલેટ કરી લીધું. દેન એક્સપેન્સીસ પેઇડ બાય કન્સાઇની, સેલ્સ બાય કન્સાઇની, ગુડ્સ ડિસ્ટ્રોયડ એટ ધ ગોડાઉન ઓફ કન્સાઇની. ઓકે, એન્ડ લાસ્ટલી ક્લોઝિંગ સ્ટોક. તો બધી એન્ટ્રીઝ આપણે અહીંયા ક્લિયર કરી લીધી છે, પોસ્ટ કરી લીધી છે. 4 એન્ટ્રી ખાસ ચેક કરી લેવાની, ગુડ્સ સેન્ટ ઇનવોઇસ પ્રાઇસ એન્ડ રિઝર્વ એન્ડ ક્લોઝિંગ સ્ટોક એટ ઇનવોઇસ પ્રાઇસ એન્ડ રિઝર્વ. આ 4 એન્ટ્રી હોવી જ જોઈએ, તો જ તમારો આન્સર છે એ ટેલી થશે. મોરઓવર તમારા ગુડ્સ ડિસ્ટ્રોયડની બી એન્ટ્રી કરી લેવાની છે. જો આ મિસ્ટેક કરશો કે આ ભૂલી જશો તો પ્રોફિટ કરેક્ટ આવશે નહીં, રાઈટ. સો નાવ let us find out the profit. total of credit minus total of debit. So total of credit is 3,43,200 minus all this debit. So profit is 51,250, right. તો એ ક્યાં ટ્રાન્સફર થશે પ્રોફિટ? જનરલ P&L અકાઉન્ટમાં. એવી જ રીતે મિતેશની અમાઉન્ટ ફાઇન્ડ કરીએ આપણે. સો મિતેશમાં કેવું થશે? અગેન જો ડેબિટ સાઇડની અમાઉન્ટ વધારે છે 2,45,000. સો લેટ અસ કેલ્ક્યુલેટ 2,45,000 minus 1 lakh minus 3,500 minus 1,8450. So amount is 1,23,050. So by bank or cash account, right. 1,23,050. અહીંયા આવશે 245, 245, right. So આપણો આન્સર ટેલી થઈ જાય છે ટેક્સ્ટ બુક સાથે with one correction in the question. 1 મંથની જગ્યાએ કેટલા મંથ્સ લેવાના છે? 2 મંથ્સ લેવાના છે ડિસ્કાઉન્ટ માટે. Clear everybody? So I am just changing the focus of the camera so that you can have a view of full pages, and you also can take the screenshot for your writing work. See page number 1 of example number 21, ledgers in the books of Ayushi. Profit 51,250. Next, Mitesh's account or consignee's account. હવે જો ઇનવોઇસ પ્રાઇસ તમે આ રીતે ડાયરેક્ટ બી કેલ્ક્યુલેટ કરી શકો, જે આ ગઈકાલે આપણે વાત થઈ હતી. 20% on selling price or invoice price, it means 25% on cost price. આ ડાયરેક્ટ મળી જશે.
આ ન કરવું હોય તો આ રીતે અઝ્યુમ કરીને તમે લખી શકો છો. આઈ સજેસ્ટ કે તમે આ રીતે કરો, રાઈટ, એટલે મિસ્ટેક નહીં થાય. તો ટેબલ આપણું કંઈક આવું થશે. ઇન્વોઇસ પ્રાઇસ 500, કોસ્ટ પ્રાઇસ 400, સો પ્રોફિટ ઇઝ 100. Then most important working note, different working note of this example, that is goods destroyed at the godown of consignee. અત્યાર સુધી ગુડ્સ ડિસ્ટ્રોયડ રસ્તામાં થતા હતા, હવે કન્સાઇનીના ગોડાઉનમાં પહોંચી જાય છે પછી થાય છે. નેક્સ્ટ વર્કિંગ નોટમાં તમે એન્ટ્રી ફોર બિલ્સ રિસીવેબલ્સ લખી શકો તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે. એન્ડ ધ લાસ્ટ વન, એન્ટ્રી ફોર ઓર વર્કિંગ નોટ ફોર ક્લોઝિંગ સ્ટોક એન્ડ કમિશન. રાઈટ, સો ધીસ ઇઝ વોટ યોર એક્ઝામ્પલ ઇઝ ઓલ અબાઉટ. એક્ઝામ્પલ નંબર 21 ગયા વર્ષના પેપરમાં એક્ઝામ્પલ પૂછેલો હતો, સેમ એક્ઝામ્પલ હતો, રાઈટ. સો ડોન્ટ ફર્ગેટ ટુ રાઇટ ધીસ ઇન યોર નોટબુક. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેપર 2019નો બીજો એક્ઝામ્પલ કરીએ છીએ, રાઈટ. ટિલ દેન keep reading and keep watching the videos. Thank you all and have a good day.